જેટલા કલાક માટે તમારે સાયકલ જોઈએ એટલા કલાક માટે સાયકલ લઈ જવાની પૈસા પે કરીને. અને ચા આપણે લઈ લીધી છે ને, પાણીની બોટલ બી લઈ લીધી છે. આવી આપણી ગાડીના કાકા જોવા VIP કાકા છે અહીંયા. બી અંબાવ બાજુથી આવો ત્યારે આ આથેલા મરચા જોડે આ પાપડી ખાઈ જજો, બહુ મસ્ત લાગે. અમદાવાદથી ડાકોર સુધીનો રોડ બને છે એટલે કિલોમીટર ડાયવર્જન આપેલા. જય માતાજી મિત્રો, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું એક નવા બ્લોગમાં. તો દોસ્તો આજનો વિડીયો આપણો શરૂ થાય છે અમદાવાદમાં જશોદાનગરથી. અને કેમ શરૂ થાય છે પછી કહું એની પહેલાં તમે વિડીયોને લાઈક અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. પિયુષને અમે ચા પીએ છીએ જશોદાનગરમાં, બહુ મસ્ત ચા છે. આવી રહ્યો પિયુષ કેમ આવ્યા છે પછી કહો, એના પહેલાં તમે લાઈક ને સબસ્ક્રાઈબ કરો. અત્યારે આપણે માણેકબાગ આ BRTS બસ સ્ટેન્ડ છે ત્યાં છે. અને અહીંયા દેખો આ સાયકલ છે, આ QR કોડ છે ને, સ્કેન કરીને પૈસા પે કરીને જેટલા કલાક માટે તમારે સાયકલ જોઈએ એટલા કલાક માટે સાયકલ લઈ જવાની પૈસા પે કરીને અને પાછી મૂકી જવાની. એ રીતની અહીંયા સુવિધા છે. જો માણેકબાગ બસ સ્ટેન્ડની સામે જ જો અહીંથી કોઈ જોતું હોય તો તમે યુઝ કરતા હોય તો મને કમેન્ટમાં જણાવજો કે મેં કીધું એ સાચું છે કે પછી કોઈ બીજી પ્રોસેસ છે, જરા કમેન્ટ કરજો બરાબર. અને અહીંયા આપણે અહીંયા ગાડી પાર્ક કરી દીધી છે. અને અહીંયા થોડું બેંકમાં કામ છે એટલે કામ પતી જાય એટલે પાછા નીકળીશું પિયુષને એમ. તો આપણો પાછળના વ્લોગથી સ્ટાર્ટ થાય છે, જ્યાં આપણે પહેલાં પ્રવીણ લુણી આવ્યા હતા એ વ્લોગ કન્ટિન્યુ કર્યો હતો. એ જ વ્લોગ અડધેથી મેં કટ કરીને પછી ગામડે ગયા હતા ત્યાંથી કટ કરીને પ્રવીણ લુણીવાળો વ્લોગ કમ્બાઈન કરીને મૂકી દીધો છે. તો એ ગામડેવાળો વ્લોગ ને આ વ્લોગ એ કમ્બાઈનમાં આવશે. તો એડજસ્ટ તમે કરી લેજો કઈ રીતે. હું મારી રીતે એડજસ્ટ કરીને પછી મૂકીશ, પણ તમને એ કહું છું કે આથી પછી ડાયરેક્ટ આ વ્લોગ શરૂ થઈ જશે. તો મળીએ પછી આપણે થોડી વાર રહીને. ચાલો બિલ્ડિંગ દેખો, એક ફ્રેમમાં તો આવતી નથી. આ ફ્રેમ 1 છે એના 0.5 કરજો. 0.5માં અડધી આવે છે. એટલી લાંબી ઊંચી બિલ્ડિંગ છે આ. અને નીચે જ આપણી ગાડી પાર્ક છે. જો આવી રહી. દોસ્ત આપણે રિટર્ન થઈ ગયા છે અમદાવાદથી. ને અહીંયા અત્યારે છે સિદ્ધિવિનાયક જે ગણેશ મંદિર છે ત્યાં આગળ. તો આની પાછળ જ છે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર. પછી બતાવું. અને અહીંયા ચા પીવા માટે ઉભા રહ્યા છે રજવાડીએ. તો ચા આપણે લઈ લીધી છે ને, પાણીની બોટલ બી લઈ લીધી છે. આવી આપણી ગાડીના કાકા જોવા VIP કાકા છે અહીંયા. તો પછી આપણે ફોટા પડાય કાકા જોડે મસ્ત મજાના. પહેલાં ચા પી લઈએ ગરમ ગરમ. આવી ગયા છે ને દોસ્તો આપણે અહીંયા જો જૂનો રોડ છે આપણો, જ્યાં પહેલાં પેલો બાયપાસ નહોતો બને ત્યારે અહીંયાથી અમદાવાદ જતા હતા ને અહીંયાથી આપણે પાપડી લેતા હતા. તો આજે પાપડી અહીંયાથી લઈએ છીએ આપણે. ચલો, અહીંયા ગરમ ગરમ તાજા ભજીયા બને છે ને, આપણે અહીંયા ગાડી પાર્ક કરી રાખી છે. અને આ આપણી પાપડી પેક થઈ ગઈ છે. હવે બને એટલે લઈને જઈએ ને પછી ખાઈએ. અંબાવ જ્યારે બી આવે તો અહીંયાથી ખાજો પાપડી એકવાર, બહુ મસ્ત આવે છે. કેટલું મોટું પોટલું બન્યું છે આ પાપડી ને ભજીયા છે. અને આવી રહ્યો જો અંદર દેખાતો છે આ રાક્ષસ ખાવાનો છે, રાક્ષસ સૌ બી અંબાવ બાજુથી આવો ત્યારે આ આથેલા મરચા જોડે આ પાપડી ખાઈ જજો, બહુ મસ્ત લાગે. બહુ મસ્ત એટલે બહુ જ મસ્ત લાગશે. ટ્રાય કરી જજો એક વખત. અમદાવાદથી ડાકોર સુધીનો રોડ બને છે એટલે કિલોમીટર ડાયવર્જન આપેલા છે. 4 લેન રોડ બને છે. પેલા સિંગલ રોડ હતો, હવે 4 લેન બનવા જઈ રહ્યો છે. એક વખત બનાવીને તૂટી ગયો, ફરી બીજી વખત બનાવે છે. દેખો સાઈડ પર અને સિંગલ રોડ છે આપણા. એટલે બાકી મેમદાવાદથી મૌદા સુધી બહુ ડાયવર્જન છે. મૌદાથી ડાકોર સુધીમાં નથી વધારે. ગામડે આવી ગયા છે ને આ આપણી XUV. અને આપણે આ ગાડી લઈને આવ્યા ને પેલી ગાડી તો આપણા તલાટી સાહેબની છે. બાકી અહીંયા દેખો અંદર ચાલે છે પ્લાસ્ટરનું કાજ. જુઓ અંદર ચાલે છે. આટલું થઈ રહ્યું છે. આટલું કઈ થઈ રહ્યું છે? આ નીચેનું અહીંયા થઈ ગયું છે રસોડાનું. અહીંયા ઊભું રસોડું બનાવવાનું છે એટલે લાઈન દોરી પાડી દીધી છે. આ મેન રૂમ એટલે કે કોઠો, આપણી ગુજરાતી ભાષામાં કોઠો છે. અને આગળ પેલું શું કહેવાય, ઓસરી.
બાકી અહીંયા દરવાજો નહોતો, આ દરવાજો પડાયો છે અહીંયાથી સીધું જવા માટે મમ પાછળ. અને આપણા ખેતર હેલા રહ્યા તો જઈએ હમણાં. આપણે ઘઉં બહુ જોયા, ચાલો જઈએ જ, પછી નહીં હમણાં જ જઈએ. ચાલો તો આપણે તો ત્યાંથી 12:30 વાગે નીકળી ગયા હતા, પણ પછી આપણે ઊભા રહ્યા એક જગ્યાએ. આપણે ત્યાંથી 12:30 વાગે નીકળી ગયા હતા ને આવી ગયા છે હવે આપણે અહીંયા ગામડે. હવે હું તમને આપણા ઘઉં બતાવું કેવા થયા છે કેવા નહીં, કેમ કે ઓરિયા પછી આપણે હું પહેલી વખત જ આવ્યો છું, વાવણી કર્યા પછી. સોરી, ઓરિયા એટલે કે અમારી ગુજરાતી ભાષા, આપણે તમે બધા ગુજરાતી છો એટલે સમજી જશો. જો આટલા ઘઉં થયા છે આપણા. વાહ, આમ તો નાના છે પણ આ દેખો, આ બંને, આ 1 અને 2 બંનેમાં ઘઉં જ છે આપણા. આમ તો સારા છે પણ આપણને વધારે ખબર નહીં પડતી, જે આપેલું છે એમને ખબર પડે, એટલે એ લોકો કેમ આપણે કરવાનું. તો આપણે અહીં સિનેમેટિક લઈ લઈએ ચાલો, થોડું થોડું તો મસ્ત લાગે એમ. જો કેવું ગ્રીન ગ્રીન લાગે છે ને, મસ્ત જુઓ. વાહ, અને આવી રહ્યું ઘર, તો આપણે સિનેમેટિક લઈ લઈએ થોડા ઘણા. ચાલો